દર્શક મિત્રો અને ગુજરાત બ્રિગેડના સાથીદારો, ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન એના પ્રોટોકોલને માન આપીને થોડા દિવસ આપણે વિડીયો બંધ રાખ્યો હતો. દેશના કાયદાઓને સન્માન પણ આપવું જોઈએ અને એને અનુસરવું પણ જોઈએ, અને જરૂર પડે ત્યારે કોઈ પણ કાયદાનો ભંગ થતો હોય ત્યારે વિરોધ પણ નોંધાવવો જોઈએ. આજે એક નાનકડી કહેવતથી આપણે આગળ વધીએ છીએ. કહેવત ક્યારે પડી કાંઈ ખબર નથી, પણ કહેવાય છે કે બિરબલના સમયથી કહેવત ચાલી આવે છે. ગમે તે હોય, પણ કહેવત એ કહેવત જ છે કે બૂંદથી બગડ્યું, બૂંદ એટલે કે ટીપું, બૂંદથી બગડ્યું તે હોજથી ન સુધરે. એક બૂંદથી બગડે છે અને કદાચ એને ધોવા માટે આખા હોજના પાણીનો ઉપયોગ કરીએ, હોજ એટલે મોટો કુંડ પાણીનો, તો પણ એ સુધરતું નથી. અને આ કહેવત આપણે રૂપાલાના સંદર્ભમાં કહીએ છીએ, ભાજપના સંદર્ભમાં કહીએ છીએ. ચૂંટણી પૂરી થયા પછીથી રૂપાલાએ ક્ષત્રિય સમાજને દિલથી માફી માગી અને સ્વીકાર્યું હતું કે મારા અક્કલ વલણ એટલે કે મારી ભૂલને કારણે જે ભાજપને સહન કરવું પડ્યું છે એ બદલ હું ક્ષત્રિય સમાજની માફી માગું છું. આ બધા રાજકીય નાટકો છે, રાજકીય નાટકો છે. અને રાજકીય પુરુષોને નાટક કરતા બહુ આવડે છે, રડતા પણ આવડે છે, જુદા જુદા પહેરવેશ પહેરતા પણ આવડે છે, પાઘડી પહેરતા પણ આવડે છે, અને પાઘડીને ફેંકી દેતા પણ આવડે છે. મુસ્લિમ ટોપી પણ પહેરી લે છે અને હિન્દુત્વનો ભગવો ટોપી પણ પહેરે છે. એ રાજકીય નેતાઓને સમજવું એક અઘરી વસ્તુ છે. કમનસીબી એ છે કે ટોપી અને પાઘડીઓ બદલતા રાજકીય નેતાઓને આપણે અનુસરીએ છીએ. બધા નથી અનુસરતા, પણ મોટાભાગના નેતાઓ અનુસરે છે અને જે બોલે છે એ પોતે ચાલુ જ રાખે છે. પરંતુ એક વાત છે કે રૂપાલાના નાટકીય માફીથી ક્ષત્રિય સમાજ ક્યારે માફ કરશે નહીં, કારણ કે એને ભાજપની નીતિનો સંપૂર્ણ ખ્યાલ આવી ગયો. સત્તા લાલચ માટે ભાજપના નેતાઓ ગમે તે હદે જઈ શકે છે. જોકે કોઈ પણ રાજકીય પક્ષના નેતાઓ જાય, પણ સૌથી મેલી મથરાવટી હોય તો ભાજપની છે. ભૂતકાળમાં પણ કોંગ્રેસે દંગા પણ કરાવ્યા છે, એનો સાક્ષી પણ છું. બેલેટ પેપરના બોક્સ પણ ની તડફડી પણ કરાવી છે, એ પણ કોંગ્રેસે કરાવ્યું છે, નથી કરાવ્યું એવું નથી. પણ ભાજપે દાટવાયો છે. અને આપણે બહુ જાણીએ છીએ કે ભાજપ એટલે નરેન્દ્રભાઈ એટલે ભાજપ. કારણ કે નરેન્દ્રભાઈ પોતે વારંવાર કહે છે કે તમે અમારા ભાજપના ઉમેદવારથી સંતુષ્ટ ન હોય તો મોદીના નામે મત આપજો. ઘણું કહેવાય ગયું. એટલે ક્ષત્રિય સમાજ હવે ક્યારે પોતાની ખુમારી ગુમાવશે નહીં. અને ક્ષત્રિય સમાજમાં એક વલણ, અંડરકરન્ટ જેને કહીએ, એવો ચાલુ પણ થયો છે કે નવી નેતાગીરીના ઊભી કરવા માટે ભાજપના યુવાનો મેદાને પણ પડ્યા છે. અને એ દરેક કમ્યુનિટી અનુસરવું પડશે. પોતાની કમ્યુનિટીમાંથી જૂના નેતાઓને ફેંકી દો, જરૂર નથી. વારસાગત જે નેતાગીરી છે એને પણ ખતમ કરો અને સંપૂર્ણપણે નવી નેતાગીરીને ઉદ્ભવ કરો, સ્થાન આપો. લોકોએ આ કરવું પડશે. રાજકીય પક્ષના ઉચ્ચ હોદ્દેદારો તો પોતે વારસાગત રીતે પોતાના બાળકોને, પોતાના દીકરાઓને, દીકરાના દીકરાઓને, એના કુટુંબના સભ્યોને, દીકરીઓને ટિકિટ અપાવીને રાજકારણમાં લાવશે. અમરેલીમાં પણ એ જ બન્યું છે લોકસભાની ચૂંટણી દરમિયાન. તો શું એ લોકોનો જ અધિકાર છે રાજકારણમાં?
આવા મુઠ્ઠીભર માફિયા શબ્દ એટલા માટે વાપરું છું કે સત્તા પોતે પચાવી પડી અને ધરાહાર રીતે એ પોતાની સીટ ટકાવી રાખવા છે. એટલે રાજકીય ક્ષેત્રમાં સત્તા ટકાવી રાખવા માટેની આ માફિયાગીરીનો આપણે અંત લાવવો પડશે. અને જે ક્ષત્રિય સમાજના યુવાનોએ નક્કી કર્યું છે કે હવે પછીથી નવી નેતાગીરી લાવવી છે, આવા બધા જ સમાજ અનુસરે. પટેલ સમાજમાં પણ એક અંડરકરન્ટ ચાલુ થયો છે અને એ પણ જયેશ રાદડિયાએ ઇફકોની ચૂંટણીમાં બિનસત્તાવાર રીતે પોતાનું ફોર્મ ભરી અને વિજય મેળવ્યો. રૂપાલા જેવા જેટલા નેતાઓ છે, જો ભાજપ એને રાજકીય પક્ષમાંથી કાયમ માટે નાબૂદ નહીં કરે, હટાવશે નહીં, તો લોકો હટાવશે. અને એવું એક માનું છું કે અત્યાર સુધીમાં જે જુદા જુદા ક્ષેત્રમાં એક જ દિલીપ સંઘાણી જેવા નેતાઓ એક જ કાયમી પોતાનું જમાવટ કરીને બેઠા છે, એ ઉપરની નેતાગીરી પણ ઈચ્છતી નથી. જયેશ રાદડિયાના જીતાડીને ઇફકોની ચૂંટણીમાંથી જે પરિસ્થિતિ ઊભી થઈ છે, એનો અર્થ એમ થયો કે ઉપરના નેતાઓના આશીર્વાદ છે અને દિલીપ સંઘાણીનું રાજકારણ પણ પૂરું કરવા માગે છે. દિલીપભાઈએ પણ સમજી જવું જોઈએ. અને એટલા માટે કહું છું કે દિલીપભાઈ એક વખતના અમારા વિદ્યાર્થી પણ હતા અને વંશ વારસાગત સત્તા ટકાવી રાખવી એ સરમુખત્યાર શાહી છે, બીજું કંઈ નથી. સમજીને સ્વેચ્છાપૂર્વક ઘટશે નહીં તો લોકો એને ખરાબ રીતે કાઢશે. આ એક સમય આવી ગયો છે. બીજો આપણે મુદ્દો લઈએ છીએ કે નરેન્દ્રભાઈ એટલે કે નરેન્દ્રભાઈના આર્થિક સલાહકાર. આ બધાને ચૂંટણી ટાઈમે જ ખ્યાલ આવે છે કે હિન્દુ મુસલમાનને કેવી રીતે ઝઘડાવવા. આરએસએસ અને ભાજપની એક હંમેશા નીતિ રહી છે કે હિન્દુઓને મુસ્લિમોની બીક બતાવી અને મત લેવા. હિન્દુઓને બળવાન કરવાની વાત ક્યારેય નથી કરતા લોકો. હિન્દુઓને તો ગુલામ રાખવા છે. આરએસએસની પણ આ નીતિ છે અને નરેન્દ્રભાઈ એટલે કે ભાજપની પણ આ નીતિ છે. હિન્દુઓને માત્ર ને માત્ર ગુલામ જ રાખવા છે અને ચૂંટણી વખતે મત આપે એવું પરિસ્થિતિ ઊભી કરવી છે. આજના છાપાની અંદર વડાપ્રધાનના આર્થિક સલાહકાર એણે એક રિપોર્ટ બહાર પાડ્યું છે. જો ચૂંટણી વખતે શા માટે રિપોર્ટ બહાર પાડે છે? અત્યાર સુધી ક્યાં ખોવાઈ ગયા હતા? તો કે ચૂંટણી સમયે હિન્દુઓને મુસ્લિમોની બીક બતાવવા માટે. પણ બાયથી એક વાત કરું કે ગુજરાતની જ વાત કરું, બીજા પ્રદેશની વાત કરતો નથી. કારણ કે મોગલોના સમયમાં જે મુસ્લિમો છે એ ઓરિજિનલ મુસ્લિમો છે. એમાંથી ઘણા ફરજિયાત વટવાયેલા જેને ફરજિયાત ઇસ્લામ ધર્મ સ્વીકારવાની ફરજ પડી હતી એવા હિન્દુઓ પણ મુસ્લિમ છે. અને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખોજા છે, વોરા છે, આ બધાને ત્રીજી પેઢીએ હિન્દુઓ જ છે. ત્રીજી પેઢીએ હિન્દુ જ છે. ઇવન ઝીણાની પણ ત્રીજી પેઢી પાનેલીમાં વસતી હિન્દુ જ છે. પણ મુસ્લિમોએ એને હિન્દુઓને ફરજિયાત રીતે મુસ્લિમ ધર્મ સ્વીકાર્યો હતો અને ત્યાર પછીથી ટીકા નથી કરતો પણ આપણો ઇતિહાસ કહે છે કર્મકાંડી બ્રાહ્મણો અને ધર્મગુરુએ એને ફરીવાર હિન્દુ બનવા નથી દીધા અને પરિણામે એને મુસ્લિમ ધર્મમાં કાયમ રહેવાની ફરજ જ પાડી છે. જો એ સમયે ફરીવાર એને હિન્દુ બનવાની તક આપી હોત તો આજે એ લોકો મુસ્લિમ ન હોત, હિન્દુ જ હોત. પણ એ આપણી કમનસીબી જે કર્મકાંડી બ્રાહ્મણો અને ધર્મગુરુની કમનસીબી હતી કે એને ફરીવાર હિન્દુ તરીકે સ્વીકાર્યા નહીં. તો આ આર્થિક સલાહકારે એક રિપોર્ટ બહાર પાડ્યો છે અને એ રિપોર્ટ કેવો બહાર પાડ્યો છે? કોંગ્રેસનું ખરાબ બતાવવા માટે કે 1950 થી 2015 એટલે નરેન્દ્રભાઈના સમય
સુધીના ગાળાની વાત કરી છે, ત્યાર પછીની વાત નથી કરી. આ આર્થિક સલાહકાર પણ જેમ આપણા નરેન્દ્રભાઈ કે એમ જ વાત કરે. ત્યારે એક મન નાનકડી આ વાત કરતા પહેલા કોઈએ બંધ બેસતી પાઘડી ન પહેરો, આ કુદરતના ગુણની વાત કરું છું. હું મારા અંગ્રેજીના સેમિનાર લેવા માટે અને વારંવાર લગભગ ગુજરાતમાં એક જનજાગૃતિ માટે ખૂબ ફેર્યો છું મારી ગાડી લઈને. ત્યારે ઘેટા અને બકરાના ટોળા એ વચ્ચે આવતા હોય, એમાં ઘેટાનું હોય અને મારે એને હોર્ન મગાડીને મારા રસ્તો સાફ કરવો હોય. ત્યારે એનો મુખ્ય ઘેટું જે આગળનું ઘેટું હોય, ગોવાળ તો નહીં, ગોવાળ તો આમ અલમસ્ત થઈને પડી જતો હોય, એમાં એક પહેલું જ ઘેટું છે, બે કરે એટલે બધા જ ઘેટામાં બે 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 કરવા માંડે. આ તમે બધાએ જોયું હશે, કદાચ શહેરના લોકોએ નહીં જોયું, ગામડાના લોકોને ખ્યાલ આવે કે ઘેટાનું મુખ્ય ઘેટું બે કરે એટલે બાકીના બધા જ બકરા બે બે ઘેટા બે બે કરવા માંડે. તો એ ઘેટાના ટોળાની જે વૃત્તિ છે એ આપણા માણસમાં પણ છે, પ્રકૃતિનો ગુણ છે, એની વાત કરું છું. એટલે આજથી જે શરૂઆત કરી છે આર્થિક સલાહકારે, શું વાત કરી છે એના રિપોર્ટમાં કે 1950થી 2015 એટલે કોંગ્રેસના સમય દરમિયાન હિન્દુ અને મુસ્લિમ વસ્તીના વધારાની ટકાવારી આપી છે. અને એવું કહ્યું છે કે 50થી 2015 એટલે 50 ને 50 100 અને 15 એટલે 65 વર્ષની વાત કરી છે કે 65 વર્ષમાં હિન્દુઓની વસ્તી 8% ઘટી છે, 8% ઘટી છે. અને મુસ્લિમની વસ્તી 43% વધી છે, 43%. શા માટે વધી છે? તો કે નહેરુએ એણે ભૂલ નહીં, ઈરાદાપૂર્વકની એક વાત હતી કે મુસ્લિમ વોટ બેંક ટકાવી રાખવા માટે એણે એક સરખા કાયદા બનાવ્યા નહીં. જેને વસ્તી કંટ્રોલ કરવા માટે 2 બાળકોનો જો કાયદો હોય એ મુસલમાનોને પણ ફરજિયાત બનાવવો જોઈએ. અને જે હિન્દુસ્તાનમાં રહેતો મુસ્લિમ છે એણે દેશના કાયદાને માન્ય રાખવો પડે. અને દ્વિપત્નીત્વ, 2 પત્નીઓ, 1 કરતાં વધુ પત્નીઓ મુસલમાન પણ કરી ન શકે એવો કાયદો 1950 પછીથી નહેરુ સરકારે લાવવો જોઈતો હતો કે આ દેશમાં હિન્દુ અને મુસ્લિમનો એક જ સરખા કાયદાઓ લાગુ પડશે, કોઈને પોતાના ધર્મના કાયદાઓ લાગુ ન પડે. જેને ધર્મના કાયદા લાગુ પડવા હોય એ દેશ છોડીને કોઈ પણ મુસ્લિમ કન્ટ્રીમાં જઈ શકે. આવો નહેરુ સરકારે, જવાહરલાલ નહેરુએ કાયદો લાવવાની જરૂર હતી. અને ધાર્યું હોત તો નહેરુ ચોક્કસ રીતે લાવી શકત. પણ એ સમય દરમિયાન જો ઇતિહાસનું એનાલિસિસ કરું છું કે RSSનો એટલો બધો ઉપદ્રવ હતો હિન્દુત્વને ઉપસાવવાનો, મુસ્લિમોને ખરાબ કહેવાનો, બંને વચ્ચેના ખાયો કરી, બંને વચ્ચેના કોમના મોટામાં મોટા તળા પડાવી અને હિન્દુની મતબેંક ટકાવી રાખવા માટે, ઊભી કરવા માટે RSS સતત પ્રયત્નશીલ હતો. એનો હું પોતે સાક્ષી છું. સાબિતી નથી પણ હું પોતે સાક્ષી છું. અને જવાહરલાલ નહેરુને મુસ્લિમ મતબેંક ટકાવી રાખવી હતી. આ રાજકીય સત્તા લાલસાઓ હોવાથી આ દેશ ખલાસ થઈ ગયો છે, આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે. અને પરિણામે વર્ષો સુધી 1950થી 2015 પહેલાં જ્યારે ગુજરાતમાં પહેલી જ વાર ભાજપની સરકાર આવી ત્યાં સુધીમાં માત્ર એક જ પ્રચાર કર્યો છે RSSએ કે મુસ્લિમોની બીક બતાવી હિન્દુઓના માનસને ખલાસ કરી નાખ્યા છે, ભીરું બના. આજની તારીખમાં પણ ઘણા કુટુંબો એવા છે કે ગમે એટલી મોંઘવારી વધે પણ અમે મત તો ભાજપને આપશું કારણ કે મુસ્લિમોથી આપણને બચાવે છે. જો કેટલી ભીરુતા છે. પણ એ કુટુંબો એવું નથી વિચારતા ખાલી બીક છે તો તમારા બાળકને સશક્ત બનાવો, સશક્ત બનાવો, કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરે એવો તમે તૈયાર કરો તો મુસ્લિમોની બીક નહીં રહે. એવું ન કર્યું. મા બાપે ભીરું છે, દેશના વાલીઓ ભીરું છે અને એ ભીરુતામાં વધારો કરનાર આપણા ભાજપની સરકાર છે. ભાજપ એટલે નરેન્દ્રભાઈ, હવે તો એવું કહેવાય, અને નરેન્દ્રભાઈ એટલે ભાજપ. અને નરેન્દ્રભાઈ બોલે
એટલે હવે પછી આ ઉચ્ચારણો આખા દેશમાં ફેલાઈ જશે. કારણ કે કોણ? નરેન્દ્રભાઈના આર્થિક સલાહકારે વાત કરી છે, અને આર્થિક સલાહકાર નરેન્દ્રભાઈના કીધા વગર આવા રિપોર્ટ ચૂંટણી સમયે બહાર પાડી શકે નહીં. ચૂંટણી કમિશનરે આની સામે એક સજાને પાત્ર ગુનો ગણાય, એની સામે આર્થિક સલાહકાર ઉપર ગુનો નોંધીને તાત્કાલિક આની ઉપર નિયંત્રણ લાવવા જોઈએ. પણ કમનસીબી દેશની છે કે ચૂંટણી કમિશનર પણ સ્વતંત્ર નથી. એકમાત્ર થઈ ગયા શેષાન, કે શેષાનના સમયમાં ખુદ વડાપ્રધાન ઇન્દિરાબેન પણ એનેથી ગભરાતા. આજે ચૂંટણી કમિશનર વડાપ્રધાનથી ગભરાય છે એવી પરિસ્થિતિ છે. એને પણ નરેન્દ્રભાઈ બોલે એ પ્રમાણે એને બોલવું પડે છે. સાબિત થઈ ચૂક્યું છે, એમાં કોઈ મિનમેક નથી. તો આ પરિસ્થિતિમાં, અને જો 2015 સુધી આ વસ્તી વધી હોય તો 10 વર્ષ સુધી નરેન્દ્રભાઈ ક્યાં ગયા હતા? વડાપ્રધાન તરીકે 10 વર્ષનો ગાળો, એની સંપૂર્ણ બહુમતી, તો શા માટે ક્યાં ખોવાઈ ગયા હતા? શા માટે કોમન દેશનો કાયદો લાગુ ન પડ્યો કે મુસ્લિમો પણ એક જ પત્ની રાખી શકે, મુસ્લિમો પણ 2 જ બાળકો લાવી શકે? આખા દેશમાં 2 બાળકોની વસ્તીનો કાયદો લાવ્યા હોત, જો કાયદો લાવ્યા હોત, આ દેશની ચીન કરતાં વધી જાય એટલી વસ્તી વધારો ન થયો હોત. અને એમાંય આરએસએસના નેતાઓને મેં સાંભળ્યા છે છાપા દ્વારા, ન્યૂઝ મીડિયા દ્વારા, કે હિન્દુએ પોતાની વસ્તીઓ વધારવી જોઈએ. અને એ બોલે એટલે આપણા દેશના બાવાઓ પણ બોલવા માંડે છે. ખરેખર એક ધર્મગુરુ અને સાધુ સંન્યાસીઓ અને આવા બાવાઓને એક વિનંતી કરું છું કે દેશના રાજકારણમાં ચંચુપાત ન કરે, દખલગીરી ન કરે. તમે તમારું આધ્યાત્મિક જીવન જીવો અને આરામથી જીવો, પણ દેશના રાજકારણને ડખોળી ન નાખો. આજે આવા ખાખી ભગવાધારી બાબાઓ અને ખાખી ભગવાધારી નેતાઓ દેશનું વાતાવરણને ડખોળી રહ્યા છે. અને પરિણામે 2000ની ચૂંટણીમાં, આ ચૂંટણી 24ની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ ચોક્કસ જીતશે. એનકેન પ્રકારે સન્મુખત્યારશાહી લાવશે. પણ અને સાથે સાથે એ કહું, અદાણી અને અંબાણીના જે સ્ટેટમેન્ટ આપ્યા છે એ માત્ર નરેન્દ્રભાઈની ચાલ જ મને લાગે છે. અને આ પૂરું થયા પછીથી દેશના આમાં ગુજરાત આખો, હવે નરેન્દ્રભાઈ કહે છે એટલે શબ્દ વાપરું છે, અદાણી અને અંબાણીને વેચાઈ જશે. જો આટલું બધું નરેન્દ્રભાઈને ખબર હોય કે ગાડા ભરીને કોંગ્રેસને પૈસા આપે છે, તો સીબીઆઈની રેડ શા માટે 2 ઉપર નથી પડાવતા? એના શું સગા થાય છે? અને અત્યાર સુધી શું તમને પૈસા નથી આપ્યા? એના પૈસાથી તમે ચૂંટણી જીતો છો. આજે બહુ ચોખ્ખી વાત છે કે જામનગરની ચૂંટણી, જામનગર જિલ્લાનું રાજકારણ રિલાયન્સના મુખ્ય માણસના કહેવા મુજબ થાય છે. અને ચૂંટણીમાં એવું પણ કહેવાય છે કે વધુમાં વધુ ફંડ આડકતરી રીતે એ રિલાયન્સના ફંડમાંથી આવે છે. બે ચૂંટણી પહેલાં ધારાસભાનું મને ખ્યાલ છે કે અમે અડધી રાતે મુસ્લિમ વિસ્તારની અંદર 12-12:30 આંટો મારવા નીકળ્યા. હું ને એક મારો મિત્ર ગાડી લઈને નીકળ્યા. ત્યારે થોડાક મુસ્લિમ સાથે ચર્ચા કરી તો કે ભાજપ વાળાએ નામ નથી દેતો, અને એ રીતે એ જીતેલા ધારાસભ્ય હતા કે અમારા બધા આઈ કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડ એણે પૈસા આપીને ખરીદી લીધા છે 2 દિવસ માટે, અને 3 થી 4 બસોની અંદર મુખ્ય માણસો હોય એને હજ યાત્રા કરવા મોકલી દીધા છે, અજમેરની યાત્રા કરવા મોકલી દીધા, એટલે ચૂંટણીમાં મતદાન ન કરે. અને એ વખતે ચૂંટણી કાર્ડ લઈ લીધા હોય મુસ્લિમોના, એટલે એ યાત્રા મતદાન કરી ન શકે. અને એ બધું પૈસાથી થયું છે. તો નરેન્દ્રભાઈ ખુદ આ જાણે છે, કારણ કે એની નીતિ પ્રમાણે ચાલે છે. અને આજે સુફિયાણી વાત કરે છે, તો શું આપણી લોકશાહી આ રીતે ટકી શકશે? મિત્રો, ગુજરાતમાં પરિવર્તન લાવવું છે, અને કેવી રીતે આવશે આવતીકાલની મારા વિડીયોમાં બહુ સ્પષ્ટ જણાવીશ. કારણ કે હવે ખુલ્લીને કોઈ પ્રોટોકોલનો ભંગ થતો નથી. અને ફરીવાર મેં કીધું કે દેશના કાયદાઓને માન આપવું જોઈએ, પણ જ્યારે શાસકો દેશના કાયદાને ઉપરવટ જઈને સરમુખત્યાર થવા પ્રયત્ન કરે છે ત્યારે એને અટકાવવા જોઈએ
એટલું જ નહીં પણ રાજકારણમાંથી હાંકી કાઢવા પણ જોઈએ. આવતીકાલે કહીશું. માત્ર એટલું જ ગુજરાતના રહેવાસીઓ અને ભારતના નાગરિકો જે ગુજરાતમાં રહે છે અને ગુજરાતીઓને એક જ સલાહ આપું છું કે ક્ષત્રિયો બહેનોએ જે ઝુંબેશ ઉપાડી છે, જે ખુમારી લાવ્યા છે ક્ષત્રિય યુવાનોમાં, એ ખુમારી બધી જ જ્ઞાતિમાં યુવાનોમાં આવે અને એના માટે અમે અમારી સતત પ્રયત્નો ચાલુ રહેશે અને બધી જ જ્ઞાતિને, સર્વ જ્ઞાતિને એક જ રાજકીય છત્રછાયા નીચે ભેગી કરીશું. તો આવતીકાલે પણ એક મહત્વનો વિડીયો છે, પણ એક દુઃખની વાત છે કે ગુજરાતના નાગરિકો અત્યંત સ્વાર્થી છે. પોતાના સ્વાર્થ સિવાય સાંભળતા જ નથી ને પોતાના સ્વાર્થ સિવાય વિડીયોને ફોરવર્ડ પણ કરતા નથી. તો આ ગુજરાતના લોકોને ગુલામી સિવાય એના ભાગે કાંઈ ન હોઈ શકે. છતાં પણ એક અમારા પ્રયત્નો તે ગુજરાતની પ્રજાને ગુલામીમાંથી બહાર કાઢવી છે. અત્યારે ગુલામ જ છો. ગુજરાતના માણસો ગુલામી જ ભોગવે છે, નાગરિકો એને કાઢવા છે. તો એટલીસ્ટ આ વિડીયો તો ફોરવર્ડ કરજો. તમે નહીં પણ તમારી જનરેશનને ગુલામ ન બનાવી હોય તો વિડીયો ફોરવર્ડ કરો અને લોકો સુધી પહોંચાડો. જય હિન્દ, જય જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.